બરાબર ને? તો આપણે ક્વિઝ ઝડપથી રમીએ, ઝડપથી પૂરી કરીએ અને આપણે સમયનો બચાવ કરીએ. બાકીના વિદ્યાર્થીઓ જ્યારે જવાબ કોઈ સાચો આપે ત્યારે તાળી પાડવાનું મને કેવું જરૂર નહીં પડવું જોઈએ. તમારે તાળી પાડતા રહેવાનું. એક રાઉન્ડની અંદર સ્કોર પણ અહીંયા સ્કોરર તરીકે મેઘનાબેન છે. મેઘનાબેન માટે પણ એકવાર તાળી પાડીએ. અને 5 કાપલીઓ બનાવી છે. હવે 5 તમને કહી દઉં, જેનો પહેલો નંબર નીકળશે બરાબર, એ ટીમનો પ્રશ્ન પહેલો પૂછવામાં આવશે, ઓપ્શન આપવામાં આવશે. પણ એક નિયમ પહેલા કહી દઈએ, ઓપ્શનમાં એકવાર બોલાઈ ગયો તમને તો એનો જવાબ ફાઇનલ ગણાશે. એટલે તમારે ટીમ લીડર તરીકે આપણે પહેલી ટીમ છે તમારે કોને રાખવાનું છે મને કહી દઉં. ટીમ લીડર તરીકે આયુષી, બીજી ટીમમાંથી સંધ્યા, ત્રીજી ટીમમાંથી ઉર્વશી, ચોથામાંથી આરતી, પાંચમામાંથી પ્રિયાંશી. પ્રિયાંશી નામ તો હા, એનો જવાબ હું સાંભળીશ. તમારે એને હવે એ પ્રમાણે ચાલશે. એ જ પ્રમાણે એ પ્રમાણે પહેલા રાઉન્ડમાં જે પહેલું તમારું હવે રાઉન્ડ કન્ટિન્યુ રહેશે. જય જય ગરવી ગુજરાત કોણે લખ્યું છે? મેઘાણી, નર્મદ, સુંદરમ, ઉમાશંકર. નર્મદ. સાચો જવાબ છે. ત્યારબાદ ત્રીજો સવાલ મકરંદ દવે, ગુજરાતી ટૂંકી વાર્તાના પિતા કોણ? ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, દર્શક, મેઘાણી. ધૂમકેતુ. સાચો જવાબ છે. ચોથો સવાલ સૌરાષ્ટ્રની રસધાર કોની કૃતિ છે? પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, નર્મદ, કાલેલકર. ઝવેરચંદ મેઘાણી. સાચો જવાબ છે. ખૂબ ખૂબ અભિનંદન. પાંચમો પ્રશ્ન માનવીની ભવાઈ નવલકથા કોણે લખી? ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, દર્શક, ચુનીલાલ મડિયા. ઓપ્શન પાછું બોલવાનું કોઈ તો મને કહેજો, હું બોલીશ. પન્નાલાલ પટેલ. સાચો જવાબ છે. પન્નાલાલ પટેલ. ફરી પાછો આપણે પહેલા ગ્રુપથી ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. સવાલ એ જ રાઉન્ડનો બીજો સવાલ. અખો કયા યુગના કવિ હતા? અખો કયા યુગના કવિ હતા? આધુનિક, સુધારક, મધ્યકાલ કે અનુઆધુનિક? મધ્યયુગ. મધ્યકાલ બરાબર છે. મધ્યયુગ એટલે મધ્યકાલ. ઓકે.
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. મારી માતૃભાષા મારું ગૌરવ. કવિ નર્મદ. કવિચંદ્ર કાંતસેન. રામનારાયણ બી પાઠક. ઝવેરચંદ મેઘાણી. મણિશંકર રત્નાજી ભટ્ટ કાગ. પન્નાલાલ પટેલ. મુજે ગીજુભાઈ બધેકા. રમણભાઈ નીલકંઠ. નાનાભાઈ ભટ્ટ. જ્ઞાનીભાઈ પુરોહિત. બાલ મુકુંદ દવે. ચંદ્રવદન મહેતા. વિનોદિની નીલકંઠ. ભોજા ભગત. ઈશ્વર પેટલીકર. કૃષ્ણ ઢોલારા. કરસનદાસ માણેક. ભગવનદાસ લુહાર સુંદર. ભારત સાહેબ. કનૈયા કલામ. હેમુભાઈ ગઢવી. કવિ નાનાલાલ. અખરત દવે. કવિ દલપતરાવ. આનંદ શંકર ધ્રુવ. દલાલ. નવલરામ પંડ્યા. કનલ સાથે ખાલી લખી. ઉમાશંકર જોશી. અવિનાશ વ્યાસ. હરદેવદાસ મુકદ્દાસ. દુલાભાઈ આખલા.